નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગોડાદરા ગામનો ખેડૂત પોતાના બળદ લઈને નદી કાંઠે ગયો હતો ત્યારે અચાનક નદીનો પ્રવાહ વધતા તે બળદ સાથે તણાયો હતો। જો કે સ્થાનિકોએ બળદને બહાર કાઢ્યા, પરંતુ આડતને બચાવે તે પહેલા નદીના વહાણમાં ગુમ થયો હતો। વાઘોડિયા તાલુકાના ગોડાદરા ગામે રહેતા શ્રમજીવી જીનાભાઈ કાલિદાસ વસાવા ઉંમર વર્ષ 50 પોતાના બળદોને લઈને દેવ નદી પટમાં ગયા હતા। ત્યારે ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે અચાનક દેવ નદીમાં પાણીનું સ્તર વધતા આડેદ બળદો સાથે પાણીમાં તણાયો હતો। સ્થાનિકો દ્વારા બળદોને બહાર કાઢવામાં આવ્યા હતા, પરંતુ આડેદને બચાવે તે પહેલા તે ઊંડા પાણીમાં ગરકાવ થયો હતો। ઘટના બપોરે 12:30 કલાકની આસપાસ બન્યા બાદ સ્થાનિકો દ્વારા નદીના પટમાં આડેદને શોધવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। ગોડાદરા ગ્રામ પાછળની દેવ નદીમાંથી આડેદનો મૃતદેહ સ્થાનિક તરવૈયાઓ દ્વારા શોધી કાઢવામાં આવ્યો હતો। મૃતદેહને જોડીમાં નાખી ગામમાં લાવવામાં આવતા ગામમાં શોકનું વાતાવરણ સર્જાયું હતું। જો કે ખેડૂતનું ડૂબી જતા મોત થતાં મામલે કોઈપણ જાતની પોલીસ ફરિયાદ કરવામાં આવેલ નથી। રિપોર્ટર પંકજ વસાવા, વાઘોડિયા। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। આજરોજ ગોડાદરા ગામે સરપંચશ્રીના મેસેજ અનુસાર એક વ્યક્તિ પાણી નદીમાં ક્રોસ થવાથી ડૂબી ગયેલ હતા। લગભગ 12:30 વાગે આ બનાવ બનેલો અને ગામ લોકો તરવૈયાઓ જે સ્થાનિક છે એના દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવેલ હતી, પરંતુ પાણી ઊંડું હોવાના કારણે એ વ્યક્તિ મળી આવેલ નથી। પરંતુ અહીંથી સ્થાનિક કક્ષાએથી ફાયર ટીમને જાણ કરેલ છે, જે કલાકની અંદર અહીં આવીને સદર વ્યક્તિની શોધખોળ કરનાર છે।